આંગણવાડી સમય કરતાં વહેલી બંધ. આંગણવાડીઓને લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ફરજમાં બેદરકારી દાખવનાર કર્મીઓ સામે સીડીપીઓ એ કરી લાલાક. આંગણવાડી સમય કરતાં વહેલી બંધ કરતા કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. ઉપલેટામાં આવેલી આંગણવાડી પૈકીની ઘણી કરી આંગણવાડીઓ સમય કરતાં વહેલી બંધ થઈ જાય છે અને આ સમય કરતાં વહેલી બંધ થઈ જતી હોવાનું અને આંગણવાડીની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં થઈ રહેલી ગંદકી અને કચરાની ઉદ્ભવેલી સમસ્યા અને ફરિયાદને લઈ ઉપલેટાના એક ફરિયાદીએ આધાર પુરાવાઓ સાથે મુખ્ય અધિકારીને પાકા આધાર પુરાવાઓ રજૂ કરી સમયસર આંગણવાડી ના ચલાવનાર કર્મચારીઓ સામે ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોતાની જવાબદારી યોગ્ય રીતે ના નિભાવનાર મુખ્ય સેવિકા સહિત 6 જેટલા વ્યક્તિને તેમની ફરજમાં બેદરકારી અને બેજવાબદારી ભર્યા કામ બદલ ઉપલેટા આઈસીડીએસ વિભાગના સીડીપીઓએ લાલાક કરીને તમામને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે ઉપલેટા આઈસીડીએસ વિભાગના સીડીપીઓ ઉર્વશીબા જાડેજાએ જણાવ્યું છે કે આંગણવાડી ખાતે આવતા બાળકો અને મહિલાઓ તેમજ લાભાર્થીઓને વધુને વધુ સુખ સુવિધાઓ તેમજ લાભો મળે તે માટે કાર્યવાહી સરકારના ધારાધોરણ મુજબ કરવાની હોય છે. તેમ છતાં અમને ફરિયાદ મળી હતી કે અમુક આંગણવાડી સમય પહેલાં બંધ કરી દેવામાં આવે છે અને સાફ સફાઈનું ધ્યાન રખાતું નથી. આથી પોતાની જવાબદારી ના નિભાવનાર કર્મચારીઓને અને તેમની ઉપર દેખરેખ રાખનાર મુખ્ય સેવિકાને નોટિસ ફટકારવામાં આવી છે. આ પ્રકારની ભૂલો અને બેદરકારી કોઈ પણ કર્મચારી કરશે તો તેમની ઉપર પણ કાયદેસરના પગલાં લેવાશે અને તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે રહેમદિલી નહીં રાખવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આદેશનું કેવું પાલન કરવામાં આવે છે. તો આખરે આંગણવાડીઓ જે વહેલી બંધ કરી દેવામાં આવે છે તેના કારણે કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. ફરજ પરની આ બેદરકારી દર્શાવે છે. ફરજમાં બેદરકારી દાખવનાર કર્મીઓ સામે સીડીપીઓ દ્વારા પણ લાલાક કરવામાં આવી છે. ઉપલેટામાં આવેલી આંગણવાડી પૈકીની ઘણી કરી આંગણવાડીઓ સમય કરતાં વહેલી બંધ થઈ જતી હોવાનું અને આંગણવાડીની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં થઈ રહેલી ગંદકી અને કચરાની ઉદ્ભવેલી સમસ્યા અને ફરિયાદને લઈને ઉપલેટામાં ફરિયાદીઓએ આધાર પુરાવો સાથે મુખ્ય અધિકારીને પાકા આધાર પુરાવો રજૂ કરી સમયસર આંગણવાડી ના ચલાવનાર કર્મચારીઓ સામે ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તો હવે ઉપલેટા જ નહીં પરંતુ ઘણી ખરી આંગણવાડીઓમાં આ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. આંગણવાડીઓ વહેલા બંધ કરી દેવામાં આવે છે. કચરાનો પણ ઉદ્ભવ ફેલાઈ રહ્યો છે જેનાથી બાળકો બીમાર પડે છે અને રોગચાળો ફેલાય છે. તો આ એક ગંભીર પ્રશ્ન છે. તે માટે વહેલામાં વહેલી તકે કર્મચારીઓને નોટિસ આપીને જે સીડીપીઓ દ્વારા લાલાક કરી છે અને ફરજમાં બેદરકારી ના દાખવવા બાબત તેમને અપીલ પણ કરી છે. ધન્યવાદ.